મમ્મી કાલ અમાર સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર મીટિંગ એમાં હું કરું તે જઈને ભણવાનું કરો. પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં ભણવાનું ના હોય, તો હું હોય તાર વાલી અને ટીચર નું મિલન થાય. આવું બોલતા તને શરમ નહીં આવતી? હું એમ કહેવા માંગુ મિલન એટલે ટીચર ના વાલી વચ્ચે વાતચીત થાય. ટીચર કોક બોલું કોક તું બોલું. જા જઈને પપ્પાને કે પપ્પાના જ રજા આવશી. પપ્પા તો મેં કીધું પપ્પા ના પાડો હું નહીં આવવાનું. ઘરમાં પડ્યા પડ્યા આખો દાડો ફોન ટીચર એ નિશાળમાં જાઉં તો હું પતલા થઈ જાઉં. મમ્મી મારા ક્લાસ ટીચર તો બહુ સુંદર દેખાય. તું તાર પપ્પા નહીં આવું, હું જ આવવાની હું. મારા ટીચર ના હાથે ચેટલી વાતો કરવાની. તારો અમારા ટીચર આજે વાત કરવી હ. અમારા વિશે કઈ પૂછતી ના. કેમ ના પૂછું? પૈસા ભરીએ આપણે, અધિકાર આપણો ટીચર ને પૂછવાનો. તું પૂછવાની એ તો કે અમન. મને ઉલ્લુ ના બનાવો તમે બે જણા. 15 દાડા પહેલા ટીચરે ડાયરીમાં હું લખી મોકલ્યું તું ખબર હે? હું લખી મોકલી તું? ચમ તમને કશી ખબર નહીં, બધું મારું મોઢા જ વાપરશો. ચમ તમારા ટીચરે 15 દાડા પહેલા ડાયરીમાં લખીને તો મોકલ્યું તું કે તમારા બાળકોને ઇંગ્લિશ નહીં આવડતું. ચમ તમને ઇંગ્લિશ બોલતા નહીં આવડતું? તમે ઇંગ્લિશ બોલો એ ટીચરને ખબર જ નહીં પડતી. ચમ તમને ઇંગ્લિશ બોલતા આવડતું હો? અઠવાડિયા પહેલા તમારાથી ભૂલ થઈ જતી તો તમે મને કહેતા નતા મમ્મી સારી સોરી. હા એ જ હવે તમે ઘરમાં ઇંગ્લિશ બોલો તો હો. આપણે કેરીઓ લાયા હતા તે તમે નતા કહેતા મમ્મી મેંગો. ઘરમાં કેળા લાવીએ તો કે બનાના. પછી પેલા દિવસે શ્યામ તારા ચમચી જોઈતી હતી તે તું નતું કીધું મમ્મી સ્પૂન આપ ને. અને પેલા દિવસે આપણે બહાર જતા હતા તો હું એ મોજડી પહેરી હતી તો તું એ મને કીધું ના મમ્મી સ્લીપર પહેર લે. સ્લીપર. હા બધું એ જ. આટલું તો ઇંગ્લિશ બોલો તમે. ઓનાથી જેટલું ઇંગ્લિશ જોવો હતા ટીચરને હું જોઉં આવીને એ છે હું ઇંગ્લિશ બોલો ફટફટ. હેડો ફટાફટ તમે તૈયાર થઈ જાઓ, હું એ તૈયાર થઈ જાઉં. લે હેડો. ના મમ્મી તાર નહીં આવું. હજી એક વાર હું પપ્પાને પૂછીને આવું. બેસ બેસ સોની મોની. ચોય પૂછવું નહીં તાર પપ્પાને. તાર પપ્પા નહીં આવવાના, હું જ આવવાની હું. મારા ટીચરને પૂછવાનું 2 દાડા પહેલા શ્યામને મોથામાં વાગી તું ને એ કોને શ્યામને મોથામાં મારી તું. હું આવે ને બધું પૂછી લઉં. મને કોઈ મારે નતું. ભૂખ્યું દીવાલ રાતે અથડાઈ ગયો તો ને એટલે લોહી આવતું હતું. હવે ત્યાં અચ્છી ના. ઓહો કોક બોલ. પેલા દિવસે તો તું એમ કહેતો તો ને કોક છોકરાએ મને માર્યો. ના ના મને કોઈ મારી નતું. એ દિવસ તો ભૂલમાં બોલાઈ ગયું તું. ભૂલ તો મોડસ જ થાય ને હું એ મોડસ જ છું. લે મારાથી એ ભૂલ થઈ જાય. હું એ માણસ જ છું ને. વધારાની હોશિયારી મારા કર તૈયાર થવા કર. હું એ હાલ તૈયાર જ થઈ જાઉં. મમ્મી ના આવું તો એ ચાલે. આ પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં વાલીઓની જરૂર બધા હોતી નહીં. હું એમ કહી દઈશું કે અમારા મમ્મી પપ્પા ગોમ જ્યાં ને એટલે આવી હક્યા ના. ના ના આપણે કરવા જૂઠું બોલવું પડે. અમારા પગમાં હું લખવો લાગી ગયો કે હું હેડી નહીં આપતી. હું તો આવવાની જ છું પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં. તારે ચમ આટલી બધી ઉતાવળ અમારા સ્કૂલમાં આવવાની? એટલી બધી જરૂર નહીં સ્કૂલમાં આવવાની. હમણાં તો તમે બે કહેતા તો પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં મમ્મી તાર આવવાનું જ છો અને હવે એમ કહો કે મમ્મી તાર આવવું નહીં, તારી કોઈ જરૂર નહીં. તમે બે જણા વિચારીને ખીચડી પકાવો હો. ના ના કશું નહીં. તો હેડો કે તાર ગભરાવું કરવા બે જણો. મને ઇંગ્લિશ બોલતા આવડે. માય નેમ ઇઝ વિશાખા પટેલ. મારી દીકરી નેમ ઇઝ વિદ્યા પટેલ. મારા બીજા છોકરા નેમ ઇઝ શ્યામ પટેલ. અને મારા પતિ નેમ ઇઝ ધનસુખ પટેલ. જોયું? મને આવડે ને ઇંગ્લિશ. ટીચર હું બોલો એના કરતા હું સારું બોલું. ટીચર તો કોઈ આવડતું જ નહીં હોય. મમ્મી તું કરવા હેરાન થયું. એના કરતા અમે પપ્પા હાથે જઈને પટલીને 2 મિનિટમાં બાઈક પર પાછા આવતા રહીશું. હા તો એમ કરો તાર પપ્પા ને હું બે બધો આપણે હાથે જઈએ. તો આ વખત સ્કૂલમાં ડબ્બલ ધડાકા થશે. હું બોલી કોઈ નહીં. સ્કૂલમાં મેસેજ આવ્યો કે ભારે વરસાદના કારણે આજની મીટિંગ કેન્સલ થાય છે. એટલો બધો કેટલો વરસાદ પડી ગયો તે મીટિંગ એ કેન્સલ કરી દીધી. લાય બતાવજે મને. ભારે અંગ્રેજીમાં લખ્યું. હું પપ્પાને ભાઈ જઈને વંચાઈ આવું. લાય ફોન આપ મને.